Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Budhi Polytechnic, Navsari. Today I will discuss about projection of planes for the circular plate. Here data is given. A circle of 60 mm diameter resting on the HP on a point A on the circumference. The diameter AB inclined at 45 degree to the HP and the plane of diameter AB inclined at 30 degree to the VP. Draw its projection. 60 mm વ્યાસ ધરાવતું એક વર્તુળ તેના પરિઘના એક બિંદુ A પર પડેલું છે. તેનો વ્યાસ AB આડી સપાટી સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે અને વ્યાસ ABનો ઉપરનો દેખાવ ઊભી સપાટી સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો તેના પ્રક્ષેપો દોરો. તો આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આપણે નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરીએ. સૌપ્રથમ XY લાઇન ડ્રો કરીશું, X અને Y નામ આપીશું. હવે સર્ક્યુલર પ્લેટ જે છે અથવા સર્કલ જે છે 60 mm ડાયામીટરનું તે HP પર પડેલું છે, જેથી એનો સાચો દેખાવ આપણને ઉપરથી જોતા દેખાશે, એટલે કે ટોપ વ્યૂમાં દેખાશે. અને ટોપ વ્યૂ જોતી વખતે આપણે પ્લેનને રોટેટ કરીએ છીએ, જેના કારણે એ આપણને XY લાઇનની નીચે દેખાશે. જેથી આપણે XY લાઇનની નીચે એક 60 mm ડાયામીટર ધરાવતું સર્કલ ડ્રો કરીશું. 30 mmની રેડિયસ લઈને સર્કલ ડ્રો કરીશું, એટલે 60 mm એનો ડાયામીટર થશે. એના આપણે 12 સરખા ભાગ કરી શકીએ અથવા 8 સરખા ભાગ કરી શકીએ. અહીંયા આગળ આપણે 8 ભાગ કરેલા છે. તો આ સર્કલના આ રીતે આપણે 8 ભાગ કરીશું અને વચ્ચે એક જગ્યાએ ડાયમેન્શન બતાવી દઈશું 560, એટલે કે 60 mmનો ડાયામીટર છે. દરેક જે ભાગ કરેલા છે તેની આગળ આપણે નામ આપીશું સ્મોલ ABCDEFG અને H. અહીં આગળ આપણને ડાયામીટર AB આપેલો છે, એટલે આપણે એને ડાબા ખૂણા પર બતાવેલું છે અને બીને જમણા ખૂણા પર બતાવેલું છે. બાકીના નામ આપણે CDEFGH તરીકે દર્શાવેલા છે. હવે આ આપણો ફર્સ્ટ સ્ટેજનો ટોપ વ્યૂ થશે. એનો ફ્રન્ટ વ્યૂ આપણને સીધી લાઇનના સ્વરૂપમાં દેખાશે, જેથી આપણે આ ટોપ વ્યૂના પ્રોજેક્શન્સ ઉપર ખેંચવા પડશે. તો એમાંથી પ્રોજેક્શન ખેંચાય છે, C અને Hમાંથી એક જ પ્રોજેક્શન પાસ થશે, D અને Gમાંથી એક પ્રોજેક્શન પાસ થશે, E અને Fમાંથી પ્રોજેક્શન પાસ થશે અને Bમાંથી એક પ્રોજેક્શન પાસ થશે. જેને અનુરૂપ આપણે નામ આપીશું A', C', H', D', G', E', F' અને B'. અને જોઈન કરતી આપણે લાઈન દર્શાવીશું, એટલે આ લાઈન આપણને સામેથી દેખાશે. એટલે ફર્સ્ટ સ્ટેજના ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ કમ્પ્લીટ થયા. આ આપણો થયો ફર્સ્ટ સ્ટેજ. હવે સેકન્ડ સ્ટેજ લેવા માટે આપણે HP સાથે કેટલો ખૂણો બનાવે છે તે કન્સિડર પહેલાં કરીશું, કારણ કે પ્લેન HPમાં પડેલું છે. તો આપણને આપેલું છે કે સર્ક્યુલર પ્લેટનો AB ડાયામીટર HP સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. એટલે થોડા ડિસ્ટન્સ પર આપણે એક પોઈન્ટ લઈશું, જ્યાં આગળ ફર્સ્ટ સ્ટેજની જેમ જ નામ આપીશું A', અને ત્યાંથી 45 ડિગ્રી પર એક લાઇન ખેંચીશું, જેને એંગલ થીટા વડે દર્શાવીશું. HP સાથેનો એંગલ હંમેશા થીટા વડે દર્શાવાય છે. એના પર આપણે B' માર્ક કરીશું. સાઈડમાંથી આપણે માપ લઈશું પરિકર દ્વારા A' થી B' જેટલું, અને આ ત્રાસી લાઇન પર A' થી B' જેટલું માર્ક કરીને નામ આપીશું B'. હવે સાઈડના વ્યૂમાંથી A', C' જેટલું માપીને આપણે પોઈન્ટ માર્ક કરીશું. પછી A', D' જેટલું માપીને અહીંયા આગળ પોઈન્ટ માર્ક કરીશું. ત્યાં પણ આપણે D', G' નામ આપીશું. પછી A' થી E' જેટલું માપ આપણે સાઈડના વ્યૂમાંથી લઈશું અને એ માર્ક કરીશું. ત્યાં આગળ E', F' નામ આપીશું. તો સાઈડમાં જે નામ હતા, એટલે કે ફર્સ્ટ સ્ટેજમાં જે નામ હતા, એ જ નામ આપણે અહીંયા આગળ સેકન્ડ સ્ટેજના ફ્રન્ટ વ્યૂમાં દર્શાવેલા છે, કારણ કે બાજુમાં શેપ ચેન્જ થતો નથી. ફર્સ્ટ સ્ટેજમાં લાઇન હતી, સેકન્ડ સ્ટેજમાં પણ આપણી લાઇન છે, એટલે આપણે નામ ચેન્જ કરતા નથી. ફ્રન્ટ વ્યૂ હંમેશા ડેશથી જ દર્શાવાય છે. હવે આનો ટોપ વ્યૂ મેળવવા માટે આપણે આ દરેક પોઈન્ટ્સના પ્રોજેક્શન્સને નીચેની તરફ ખેંચીશું.
એટલે દરેક પોઈન્ટમાંથી આ રીતે પ્રોજેક્શન નીચે પાસ થશે. ત્યારબાદ ફર્સ્ટ એજના ટોપ વ્યૂમાંથી જમણી તરફ આપણે પ્રોજેક્શન્સ ખેંચીશું. દરેક પ્રોજેક્શન્સ પર આપણે એરો પણ બતાવેલા છે જે કઈ તરફ પ્રોજેક્શન ખેંચવાના છે એ દર્શાવે છે. હવે સેકન્ડ સ્ટેજનો ફ્રન્ટ વ્યૂ અને ફર્સ્ટ સ્ટેજનો ટોપ વ્યૂમાંથી જે પ્રોજેક્શન ખેંચેલા છે તે ઇન્ટરસેક્ટ થાય છે ત્યાં આગળ આપણે નામ આપીશું. એટલે કે A' પ્રોજેક્શન અને એનું પ્રોજેક્શન જ્યાં મેચ થાય છે તે પોઈન્ટ દર્શાવીશું. પછી C' અને Cનું પોઈન્ટ, H' પાસ થતી લાઈન અને Hનું પોઈન્ટ, એ રીતે આપણે બધા પોઈન્ટ માર્ક કરીશું અને એમાંથી આપણે પાસ થતું સર્કલ ડ્રો કરીશું અને એને અનુરૂપ આપણે નામ આપીશું. એટલે કે A1 નામ આવશે, C1 આવશે, D1 આવશે, E1 આવશે, B1 આવશે, F1 આવશે, G1 આવશે અને H1 આવશે. અહીંયા આગળ નામ આપણે બદલેલા છે. એટલે કે બાજુમાં A નામ હતું તેની જગ્યાએ A1 લખેલું છે, B હતું તેની જગ્યાએ B1 લખેલું છે, C હતું તેની જગ્યાએ C1 લખેલું છે, કારણ કે બાજુમાં શેપ આપણો બદલાય છે. તો આ રીતે આપણો સેકન્ડ સ્ટેજ પણ કમ્પ્લીટ થશે. સેકન્ડ સ્ટેજના ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ કમ્પ્લીટ થયા પછી આપણે થર્ડ સ્ટેજ ડ્રો કરીશું. થર્ડ સ્ટેજમાં VP સાથે કેટલો એંગલ બનાવે છે અને કઈ સપાટી બનાવે છે તે આપણે કન્સિડર કરીશું. તો VP 30 ડિગ્રીનો ખૂણો વ્યાસ AB બનાવે છે એમ આપણને આપેલું છે. એટલે આપણે એપ્રોક્સિમેટલી થોડા ડિસ્ટન્સ પર એક પોઈન્ટ લઈને ત્યાંથી ફાઈ એટલે કે 30 ડિગ્રી પર એક લાઈન ખેંચીશું. એના પર આપણે વ્યાસ ABને મૂકવાનો છે. એટલે કે સેકન્ડ સ્ટેજનો ટોપ વ્યૂ જે છે એમાં A1 અને B1 જેટલું માપ રાખીને આપણે એક લાઈન ખેંચીશું. ત્યારબાદ એનું સેન્ટર લઈને વચ્ચેની લાઈન ખેંચીશું. ત્યારબાદ સાઈડ પરની લાઈન આપણે ખેંચીશું. આ રીતે આ બધી લાઇન્સ આપણે A1 B1ને પરપેન્ડિક્યુલર ખેંચેલી છે. સેન્ટરમાંથી પાસ થતી એક પરપેન્ડિક્યુલર લાઇન બતાવી છે અને સેકન્ડ સ્ટેજમાં જોતા A1થી લઈને H1 C1માંથી પાસ થતી લાઇન જે છે એનું ડિસ્ટન્સ જેટલું છે એટલું ડિસ્ટન્સ માર્ક કરીને એક લાઇન બતાવી છે અને સેકન્ડ સ્ટેજમાં ફરીથી જોતા B1થી F1 E1માંથી પાસ થતી લાઇનનું જેટલું અંતર છે એટલું અંતર રાખીને ચાપ મારીશું અને ત્યાં આગળ એક ઊભી લાઈન દર્શાવીશું. એટલે આપણી 3 ઊભી લાઈનો આવશે. હવે એ ઊભી લાઈન પર આપણે વચ્ચેની લાઈન જે છે એટલે કે 30 ડિગ્રી પર જે ખેંચેલી લાઈન છે ત્યાં આગળ પોઈન્ટ મૂકીને ચાપ મારીશું. એટલે C1 અને H1 આવશે જે આપણે સેકન્ડ સ્ટેજમાં ટોપ વ્યૂમાં માપ દર્શાવેલું છે તેના પરથી ચાપ મારવાના છે. એ જ રીતે આપણે વચ્ચેની લાઈનને નામ આપીશું D1 અને G1, કારણ કે આપણે બાજુનો વ્યૂ જે છે તે જ વ્યૂ અહીંયા આગળ બતાવવાનો છે એટલે નામ પણ એના એ જ રહેશે. ત્યાર પછી અહીંયા આગળ જમણી બાજુએ જે થર્ડ લાઈન છે એના પર આપણે સાઈડના વ્યૂમાંથી જોઈને એનું ડિસ્ટન્સ લઈ F1 અને E1 માર્ક કરવાના રહેશે. હવે બધા પોઈન્ટ્સ માર્ક થઈ ગયા પછી એમાંથી પાસ થતો કર્વ આપણે ડ્રો કરીશું જેથી આપણને થર્ડ સ્ટેજનો ટોપ વ્યૂ એટલે કે પ્લાન મળશે. અને ફાઇનલ વ્યૂ એટલે કે થર્ડ સ્ટેજનો ફ્રન્ટ વ્યૂ મેળવવા માટે આ બધા પ્રોજેક્શન્સને ફરીથી ઉપરની તરફ ખેંચીશું. એના પર ઉપરની તરફ એરો દર્શાવીશું. ત્યારબાદ સેકન્ડ સ્ટેજના ફ્રન્ટ વ્યૂમાંથી જમણી બાજુએ પ્રોજેક્શન ખેંચીશું અને દરેક ઇન્ટરસેક્ટ થતા પોઈન્ટ આગળ આપણે પોઈન્ટ માર્ક કરીશું. એટલે કે A1 અને A1 અને A' પાસ થતી લાઈન આગળ એક પોઈન્ટ મળશે જેને આપણે અહીંયા દર્શાવીશું. એના પછી અહીંયા આગળ એક પોઈન્ટ મળશે, એક પોઈન્ટ અહીંયા મળશે, એક પોઈન્ટ અહીંયા મળશે, એક પોઈન્ટ અહીંયા મળશે, એક અહીંયા મળશે, એક અહીંયા મળશે અને એક પોઈન્ટ આપણને વચ્ચે મળશે જેને નામ આપણે આપીશું A1', C1', D1', E1',
B1 ડેશ, F1 ડેશ, G1 ડેશ અને H1 ડેશ. કારણ કે બાજુમાં શેપ આપણો બદલાય છે. લાઈન હતી તેની જગ્યાએ આપણું સર્ક્યુલર ફોર્મમાં એક કર્વ મળે છે. શેપ બદલાવાના કારણે નામ પણ આપણે ચેન્જ કરીશું. એટલે A ડેશ હતું તેની જગ્યાએ A1 ડેશ આપીશું, B1 હતું તેની જગ્યાએ B1 ડેશ આપીશું. એ રીતે આપણે નામ આપીશું અને આખો શેપ કમ્પ્લીટ કરીશું. આ થર્ડ સ્ટેજ પણ કમ્પ્લીટ થાય છે. આ પ્રોબ્લેમને સમજવા માટેના સ્ટેપ્સ અહીંયા આગળ લખેલા છે, જે રેફર કરી શકાય. થેન્ક યુ.